નમસ્કાર મિત્રો. આજે માય રેશન એટલે કે મારું રેશન કાર્ડ એપ્લિકેશનની અંદર તમને અમે જણાવીશું કે શું શું મળવાપાત્ર છે, રેશન કાર્ડ કેવી રીતે બનાવવાનું હોય છે, રેશન કાર્ડને અંદર તમને શું શું લાભ મળવાપાત્ર છે એના વિશે આપણે અંદર ચર્ચા કરીશું. તો પહેલું તો માય રેશન એપ્લિકેશન ડાઉનલોડ કરી લેવાની છે. ડાઉનલોડ મેં પહેલાંથી કરી લીધી હતી, પણ તમારે માય રેશન એપ્લિકેશન ડાઉનલોડ કરવાની છે. એની અંદર તમારા રેશન કાર્ડની અંદર જે પણ મોબાઈલ નંબર તમે એડ કર્યો હોય એ નાખવાનો છે. પછી ઓટીપી નાખવાનો છે એટલે લોગિન થઈ જશે. અને પછી પિન સેટ કરવાનો આવશે 4 આંકડાનો, જે તમને યાદ રહે કે તમને અનુકૂળ હોય એવો પિન નાખી દેવાનો છે. એ નાખ્યા પછી તમારે લોગિન કરવાનું છે. ધારો કે મેં લખ્યો છે 1582, તમારે જે તમને અનુકૂળ હોય તે લખી શકો છો. એની અંદર અલગ અલગ હોમ પેજ ખુલશે. ઉપર ગુજરાતીની અંદર લખેલ આવશે હોમ પેજ. આપણી ઈમેલ આઈડી પણ લખી શકો છો, તમારે લખવી હોય તો હોમ પેજ આવશે. પછી જાહેર વિતરણ વ્યવસ્થા આવશે, રેશન કાર્ડની વિગત આવશે, વ્યાજબી ભાવની દુકાન ક્યાં છે એ આવશે, રેશન કાર્ડની સેવાઓ, એની અંદર તમને શું શું લાભ મળે છે એ આવશે. બધી જ અંદર ઇન્ફોર્મેશન આવશે. પહેલાં આપણે વાત કરીશું જાહેર વિતરણ વ્યવસ્થાની. આપણે તો અંદર ક્લિક કર્યું મેં, તમે જુઓ છો એની અંદર કાર્ડના પ્રકાર આવે છે અલગ અલગ. કે આ મારા સોનેતનું જ છે, ફક્ત મારું પોતાનું છે એટલે કાર્ડનો પ્રકાર આવશે. અંત્યોદય છે કે બીપીએલ છે, એપીએલ છે, કે જે પણ હશે એ કાર્ડનું નામ આવી જશે. કે જે પણ પ્રકારનું કાર્ડ હશે, કેટલા કાર્ડ તમારા ગામમાં છે, કુલ રેશન કાર્ડ કેટલા છે એ પણ બતાવશે. રાષ્ટ્રીય સલામતી કાયદા હેઠળ સમાવિષ્ટ રેશન કાર્ડની વિગત, જે તમારા તાલુકામાં જેટલા પણ હશે એ બતાવી દેશે. તેની જનસંખ્યા કેટલી છે એ પણ બતાવી દેશે. અને તમારી બધી જ ઇન્ફોર્મેશન અંદર બતાવશે. એટલે આપણે વાત કરીશું, આપણે રેશન કાર્ડની વિગતની વાત કરીશું. તો અંદર તમારું વિગતની અંદર તમારો રેશન કાર્ડ નંબર નાખવાનો છે, જે હોય. ધારો કે મારો છે 10 20 14 0, પછી 40 24 7 60. પછી કોડ નંબર દાખલ કરવાનો આવશે, જે બાજુમાં લખેલો છે, ડાબી બાજુમાં કોડ લખેલો છે એ તમે નાખશો અંદર. ધારો કે 4893 છે, એમાં તમારે જે પણ હોય એ લાગશો એટલે તમારી આખી ઇન્ફોર્મેશન ખુલશે. જે મારું ખુલી ગયું તમે જુઓ રેશન કાર્ડની અંદર. રેશન કાર્ડ નંબર છે 10 20 14 0 14 0 24 7 60. પછી આમાં લખેલ છે કાર્ડની કેટેગરી, એ પણ જોઈ શકો. કાર્ડ ધારકનું નામ છે તે પણ જોઈ શકો છો, હસમુખભાઈ સગ્રામભાઈ બઢિયા. પછી ગેસ સિલેક્શન ધરાવે છે તો કે હા. સરનામું લખેલું છે અંદર 218 મુપો સોનેત, બઢિયાવાસ, તાસોઈ ગામ, જી બનાસકાંઠા, તાલુકો જિલ્લો વાવથરા, વ્યાજબી ભાવની દુકાન જાડેજા મહેન્દ્રસિંહ. જે પણ તમારા ગામના વ્યાજબી ભાવના દુકાનદાર હોય એનું નામ બતાવશે. દુકાનદારનું સરનામું જાડેજા મહેન્દ્રસિંહ ઉદયસિંહ 216 જાડેજા વાસ સોનેત. કાર્ડ એક્ટિવ છે, કેટલા સભ્યો છે એ પણ બતાવશે. જો સભ્યનું નામ ગુજરાતીમાં, અંગ્રેજીમાં, જે પણ તમારે ભાષા રાખવી હોય રાખી શકો છો, પણ હું ગુજરાતીમાં બતાવું છું. કે બઢિયા હસમુખભાઈ સગ્રામભાઈ બઢિયા, પુરુષ પોતે 30 વર્ષ, બઢિયા ચંદ્રિકાબેન હસમુખભાઈ બઢિયા, પત્ની 31 વર્ષ ચંદ્રિકાબેન હસમુખભાઈ બઢિયા. પછી પુત્રી એટલે સ્ત્રી છે, જાતિ ગાયત્રીબેન હસમુખભાઈ તમે બતાવે છે, જોઈ શકો છો. અને પુરુષ પુત્ર બઢિયા કેવિનભાઈ હસમુખભાઈ બઢિયા. ટોટલ નામ પણ બતાવશે, કેટલી ઉંમર છે, જાતીય શું છે, રેશન કાર્ડ ચાલુ છે, બધી જ વિગત રેશન કાર્ડની અંદર બતાવે છે. પછી આધાર અને મોબાઈલ નંબરની સ્થિતિ, કે તમારો આધાર નંબર ને મોબાઈલ નંબર લિંક છે કે નહીં એ જોવા માટે પાછું આપણે આધાર ને મોબાઈલ વિગતમાં દબાવશો એટલે પાછું આધાર અને વિગતની અંદર દબાવશો એટલે પાછું આવશે રેશન કાર્ડની વિગત. એટલે કે રેશન કાર્ડ નંબર નાખવાનો છે 10 20 14 0 14 0 24 7 60. પાછું સેમ ટુ સેમ. કૃપા કરીને ડાબી બાજુનો કોડ દાખલ કરો. કે ડાબી બાજુ કોડ 4 અંકોનો હશે તે દાખલ કરવાનો રહેશે. 1386 છે મારે, તમારે જે પણ હોય. એની અંદર તમે જોઈ શકો છો કે બધાના નામ આવી ગયા. બઢિયા હસમુખભાઈ સગ્રામભાઈ બઢિયા. આધાર કાર્ડ નંબર EKYC 1 છે. મોબાઈલ નંબર પણ એડ કરેલો જ છે 401 નંબર.
બઢિયા ચંદ્રિકાબેન હસમુખ બઢિયા આધારની સ્થિતિ યસ છે, વેરીફાઈન છે. મોબાઈલની સ્થિતિ પણ યસ છે, 401 નંબર લખેલો છે. બઢિયા ગાયત્રીબેન હસમુખભાઈ એ પણ આધાર નંબર એડ કરેલો છે, EKYC કમ્પ્લીટ છે. બઢિયા કેવિનભાઈ હસમુખભાઈ એ પણ કમ્પ્લીટ છે, EKYC કરેલ છે અને મોબાઈલ નંબર એડ છે. એ પણ આપણે માહિતી જોઈ. ત્યારબાદ વાજપેયી ભવાની દુકાન ક્યાં આવેલી છે એ જોવા માટે પાછું તમારે સેમ ટુ સેમ વિગત માટે આપનો રેશન કાર્ડ નંબર દાખલ કરવાનો છે. પાછો દાખલ કર્યા પછી કૃપા કરીને ડાબી બાજુ કોડ દાખલ કરવાનો છે. તો એ કોડ નંબર લાગશો એટલે 9158 કોડ નંબર મારો છે, તમે લખશો એટલે આવી ગયું ગૂગલ મેપ ઉપર દુકાનદારનું નામ આવી જશે. જેમ કે આ રેશન કાર્ડ મારું છે એટલે મારું નામ આવશે. દુકાન મારા ગામ સોનેતમાં છે એટલે સોનેતનું નામ આવશે, જાડેજા મહેન્દ્રસિંહ ઉદયસિંહ આવી ગયું. એનો નંબર પણ આવી જશે 2337 કાયમી સોનેત 8407. કાયમી સરનામું ગૂગલ મેપ પણ છે. તકેદારી શું રાખવી તે પણ છે. સમિતિની અંદર કોણ કોણ સભ્યો છે તેની પણ માહિતી આપેલી છે, તમે જોઈ શકો છો. કોણ કોણ સમિતિ સભ્યો છે તમે જોઈ શકો છો. તકેદારી સમિતિ સભ્યોની વિગત અંદર આપેલી હશે, જે પણ છે એના કોન્ટેક્ટ નંબર પણ આપેલા હશે. બધું જ સભ્ય સચિવ હશે એમનું પણ કોન્ટેક્ટ નંબર, બધા જ તમારા જે પણ છે સંપર્ક નંબરો હશે. તેની અંદર કોણ કોણ સભ્યો છે, કોની સમિતિ છે, બધાને સમિતિ સાથે પાછા નંબર, ઉપલબ્ધ સ્ટોક કેટલો મળવાપાત્ર છે એ પણ આપેલું હશે. કઈ જગ્યાએ સ્ટોક મળે છે, BPLને ખાંડ કેટલી મળે છે. BPL ખાંડ 128.350 કે છે, અંત્યોદયમાં 222.00 છે. NFM બધી જ માહિતી આપવામાં આવશે. ઘઉં કેટલા મળવાપાત્ર છે, બાજરી કેટલી મળવાપાત્ર છે, BPLને તહેવાર ઉપર શું મળવાપાત્ર છે, બધી જ ઇન્ફોર્મેશન તેની અંદર આપવામાં આવેલી છે. તમે જોઈ શકો છો શેઠ સુધી કે અંદર માહિતી બધી આપવામાં આવેલી છે. ત્યારબાદ મળવાપાત્ર જથ્થો એટલે કે તમારા રેશન કાર્ડ ઉપર તમને કેટલું મળવાપાત્ર રહે છે. નવેમ્બર મહિનો ચાલુ છે એટલે નવેમ્બર આવશે, પેલો રેશન કાર્ડ નંબર નાખવાનો છે. એકવાર નાખ્યા પછી નાખવાનો નથી, પણ ના નાખેલો હોય તો નાખવો પડે છે. તો જેમ સામે કોડ નંબર આપેલ છે કોડ નંબર નાખવાનો રહેશે. કોડ નંબર નાખશો એટલે ખુલી જશે. એની અંદર જો આ મહિના માટે માસ વર્ષ નવેમ્બર 2025 મળવાપાત્ર જથ્થો NFSA આખા ચણિયા 1 કિલો 30 રૂપિયા ભાવ છે. NFSA PHH ઘઉં 8 kg 00 ફ્રી છે. NFSA PHA પ્રોટીન ફ્રાઈડ ચોખા 8 કિલો 00. NFSH PH પ્રોટીન ફ્રાઈડ ચોખા બાજરી એવેજી 00. Q4NF તુવેર દાળ 1 કિલો 50 રૂપિયા. ડબલ ફોર્ટિફાઈડ મીઠું 1 kg 1 રૂપિયો. જે મળવાપાત્ર છે એનો ફ્રી ચાર્જ હોય છે, પણ જે તમારે વધારાની કોઈ વસ્તુ લેવી છે, ધારો કે ચણા છે એનો 1 કિલોનો 30 રૂપિયા ભાવ છે. ધારો કે તુવર દાળ લેવી છે તો 50 રૂપિયા છે. ડબલ પ્રોટીન મીઠું લેવું છે તો 1 kgનો 1 રૂપિયો ભાવ છે. જે સસ્તા અનાજની દુકાન ઉપર મળવાપાત્ર છે, કે જે મારા રેશન કાર્ડનું બતાવી રહ્યું છે તેમ તમારા રેશન કાર્ડનું તમારા મોબાઈલની અંદર લોગિન કરશો, એપ્લિકેશન ડાઉનલોડ કરશો એટલે બતાવશે. ત્યારબાદ મેળવેલ જથ્થાની વિગત એની અંદર પણ એમ સેમ ટુ સેમ છે. અને જે કોડ નંબર દાખલ કરવાનો છે આપણે દાખલ કરીશું 9406 છે કોડ નંબર. આપણે દાખલ કરીશું એટલે ખુલશે. શું શું મળ્યું છે એ પણ બતાવ્યું. જો બિલની તારીખ, સમય, કેટલા વાગે, કોણ લઈ આવ્યું છે, નામ છે, બિલની તારીખ છે, ચકાસણીનો પ્રકાર છે, જારી કરવાની તારીખ છે. તો બઢિયા ચંદ્રિકાબેન હસમુખભાઈ નવેમ્બર 16, 2025 6:11 PM અંગૂઠો એટલે કે બાયોમેટ્રિક આધાર કાર્ડથી કે અંગૂઠો મૂકીને લઈ આવ્યા છે. યોજનાની વસ્તુ, જારી કરેલ જથ્થો, દર અને કુલ કિંમત. તો શું શું લાવ્યા છે? NFA PH ઘઉં 8 કિલો 0 દર કિંમત. NFH PH ફોર્ટિફાઈડ ચોખા 8 કિલો. NFH PH ફોર્ટિફાઈડ ચોખા બાજરી અવેજીમાં, એના અવેજીમાં છે, એના બદલામાં 4 કિલો. જે અને જે બીજું જે વસ્તુ લાવ્યા છે તેનું પણ છે કે ફોર્ટિફાઈડ મીઠું 1 કિલો 1 રૂપિયો દર ભાવ, કિંમત 1 રૂપિયો. NFH ચણ્યા આખા 1 કિલો 30 રૂપિયા આપીને લઈ આવ્યા છે, તે પણ જથ્થો બતાવે છે. ટાઈમ પ્રમાણે કેટલા વાગે લાવ્યા છે બધું જ વિગતવાર બતાવે છે, તમે જોઈ શકો છો. ત્યારબાદ તમે રસીદ પણ જોઈ શકો છો, જોવાની ઈચ્છા હોય તમારી તો. તેની અંદર 2025ની રસીદ, જે પાવતી તમે કહો છો તે કોડ નંબર પાછો નાખવાનો રહેશે. ડાબી બાજુ આપેલો હશે તે નાખ્યા પછી તમે જોઈ શકો છો કે 31 રૂપિયા આપેલા છે. 11
મહિનો 16 તારીખ 2025 રકમ સાથે કેટલી રકમ છે બધું જ અંદર બતાવવામાં આવે છે. તમે જોઈ શકો છો, બિલ પણ ખુલે છે, જે જથ્થો પણ બતાવે છે, જે એને આપણે જોયું બધું બતાવવામાં આવે છે. કોનું રેશન કાર્ડ છે ડાઉનલોડ પણ કરી શકો છો તમે આવતી જોતી હોય તો. રેશન કાર્ડની લગતી હવે સેવાઓ વિશે વાત કરીશું. રેશન કાર્ડની અંદર શું શું સેવાઓ હોય છે તમે જોઈ શકો છો. રેશન કાર્ડની અંદર સેવાઓ તમે ઓનલાઈન પોર્ટલ ઉપરથી રેશન કાર્ડ સંબંધિત સેવાઓ માટે અરજી કરી શકો છો. ઓનલાઈન પોર્ટલની સેવાઓ ઉપલબ્ધ છે. કઈ કઈ સેવાઓ છે આપણે જોઈશું. નવીન રેશન કાર્ડ મેળવવા અંગે, અલગ રેશન કાર્ડ મેળવવા અંગે, ડુપ્લિકેટ રેશન કાર્ડ મેળવવા માટે, રેશન કાર્ડ માટે પાલક ગાર્ડિયનની નિમણૂક, રેશન કાર્ડના નામ ઉમેરવા, રેશન કાર્ડમાંથી નામ કમી કરવા બાબત, લગ્ન, મૃત્યુ, રેશન કાર્ડમાં સુધારો વધારો કરાવો. તમારે ઓનલાઈન પોર્ટલ અરજી રજિસ્ટ્રેશન કરાવવું પડશે, પછી જ તમે આ સેવા માટે અરજી કરવા માટે ઓનલાઈન પોર્ટલમાં લોગિન કરી શકશો. આ અરજી તમારે તાલુકાની અંદર અથવા તો કે પુરવઠા વિભાગની અંદર કે જે વીસી હોય છે અથવા ગ્રામ પંચાયતની અંદર પણ ઘણી સેવાઓ ઉપલબ્ધ છે, ત્યાં તમારે સેવાનો લાભ લઈ શકો છો અને પછી તેની અંદર એડ થઈ જાય છે. તેવી જ રીતે મોબાઈલ સીડિંગ કે તમારો અંદર મોબાઈલ નાખી તમે આધાર વેરિફિકેશન કે મોબાઈલ દ્વારા તમે ચકાસણી કરી શકો છો. કેટલા નામ છે, કેટલા લોકોના વેરિફિકેશન કરેલા છે તે પણ જાણી શકો છો. તમે જોઈ શકો કોના કોના મોબાઈલ નંબર ઉમેરેલા છે, કેટલા લોકોના ઉમેરેલા છે, બધી જ વિગત એની અંદર આવે છે. પણ અંદર ઓટીપી નાખીને ચેક કરવાનું હોય છે. મારે નાખેલું છે એટલે બતાવશે. તમને બતાવું છું કેટલા નામો છે, કોણ કોણ સભ્યો છે, કેટલાની કેવાયસી કરેલી છે, બધી જ વિગતવાર માહિતી બતાવવામાં આવે છે. બઢિયા હસમુખભાઈ, સગરામભાઈ, આધાર યસ વેરિફિકેશન 26/2/2024ના દિવસે મોબાઈલ નંબરને બંને એડ કરેલું છે એ બતાવે છે અંદર તમે જોઈ શકો છો. ત્યારબાદ બઢિયા ચંદ્રિકાબેન હસમુખભાઈ બઢિયા, આધાર યસ 1994 જન્મ તારીખ છે અને યસ કરેલું છે અને 26/2/2024ના રોજ એડ કરેલ છે. ગાયત્રીબેન હસમુખભાઈ બઢિયા, આધાર યસ છે, વેરિફિકેશન કરાયેલું છે, આધાર સીડિંગ થયેલું છે, બધી જ વિગત. બઢિયા કેવિનભાઈ હસમુખભાઈ, આધાર યસ છે, 26/2/2024ના દિવસે વેરિફિકેશન કરેલું છે. બધી જ ડિટેલ અંદર બતાવે છે. ગોડાઉનની અંદર લાઈવ સ્ટોક કેટલો છે તે પણ તમે જોઈ શકો છો, એ પણ વિગત આપેલી છે. આની અંદર પણ આપણે ડાબી બાજુનો કોડ લગાવવાનો છે, એ લગાવશો અને રેશન કાર્ડ નંબર નાખવાનો છે, તે નાખશો એટલે બતાવી દેશે. અંદર બતાવી દીધું. ડિસ્ટ્રિક્ટ નેમ 0.2 બનાસકાંઠા, તાલુકા નેમ 001 વાવ, વિલેજ નેમ ના, ગોડાઉન સ્ટોક 29 વાવ, એડ્રેસ વાવ બનાસકાંઠા ગુજરાત. અંદર બધી જ ઇન્ફોર્મેશન આપવામાં આવે છે. ગોડાઉન કેપેસિટી 500, ગોડાઉન મેનેજર LH ગરાસિયા, મોબાઈલ નંબર આપેલો છે એમનો જે છે. ટ્રાન્સપોર્ટ કોણે કરવાનું છે, અર્બુદા ટ્રાવેલ્સ, કઈ ટ્રાન્સપોર્ટ ગાડી આવે છે, બધી જ અંદર આપેલી માહિતી છે, તમે જોઈ શકો છો. ત્યારબાદ અનલિંક મોબાઈલ નંબર, તમારો લિંક મોબાઈલ નંબર છે, અનલિંક મોબાઈલ નંબર કરવો છે તો બધી જ માહિતી અંદર આપવામાં આવે છે. રેશન કાર્ડ નંબર દાખલ કરવાનો હોય છે, એનું સેમ ટુ સેમ અને તમે જોઈ શકો છો. ધારો કે 7432 છે મારો, અંદર તમારા કેટલા મોબાઈલ નંબર નાખેલા છે, કોનું લિંક કરેલ છે તે પણ તમે જોઈ શકો છો, નામ સાથે વિગત વાઇઝ. ત્યારબાદ અનલિંક આધાર કાર્ડ, કોનું લિંક આધાર કાર્ડ કરેલું છે તે પણ તમે સ્ટેપ બાય સ્ટેપ જોઈ શકો છો. કોનું લિંક કરવું છે, કોનું નથી લિંક કરવું, કોનું રહેવા દેવું છે, કાઢી શકો છો, બધું જ છે. આધાર ઈ કેવાયસી, આધાર ફેસ દ્વારા તમે આધાર ઈ કેવાયસી પણ કરી શકો છો અને આધાર ફેસ ડાઉનલોડ કરવાનું હોય છે અને તમારો રેશન કાર્ડ નંબર નાખવાનો હોય છે. એ નાખ્યા પછી તમને બતાવશે કેટલા આધાર ઈ કેવાયસી કરેલું છું, કોનું બાકી છે તો બાકી હોય તે કરાવી દેજો, જેથી કરીને તમારો અનાજ પુરવઠો ન મળતો હોય તો મળી શકે છે. ડિલીટ કરવું તો ડિલીટ પણ તમે કરી શકો છો, આધાર ઈ કેવાયસી પણ કરી શકો છો, બધી જ વિગત આપવામાં આપેલી છે. એપ્લિકેશન ઈ કેવાય QR કોડ તો તમે નાખો તો તેના દ્વારા પણ તેની બધી જ માહિતી આપે છે, અથવા રજિસ્ટ્રેશન નંબર પણ તમે નાખી શકો છો, તેના દ્વારા પણ બધું બતાવવામાં આવે છે. ત્યારબાદ તમારે સંપર્ક કોનો કરવો એ પણ જિલ્લા વાઇઝ નામ આવશે. કયા જિલ્લામાં છો તો તમારે જિલ્લો પસંદ કરવાનો છે કે જે આપણે બનાસકાંઠામાં છો બનાસકાંઠા. કયા કયા જિલ્લા પુરવઠા અધિકારીઓ છે તેમના હેલ્પલાઇન નંબર પણ આપેલા છે, અંદર તમે જોઈ શકો છો. જિલ્લા પુરવઠા અધિકારી, પછી હેડ ક્લાર્ક, પાલનપુર, વડગામ, દરેક જિલ્લાના અંદર આપેલા છે. તમારે તમારો જે સોયગામ લાગે તો સોયગામની અંદરથી તમે સોયગામ
કોલ કરી શકો છો. હેલ્પ નંબર આપેલો છે સૂચના, માહિતી કે માર્ગદર્શન માટે. નોટિફિકેશન પણ આવે છે, તમને કોઈ સૂચના મળે છે અથવા કોઈ લાભ મળવા પાત્ર હોય છે કે તમે અરજી કોઈ કરી છે તો એની પણ અપડેટ આવે છે. હેલ્પલાઇન નંબર પણ આપેલા છે, જે અન્ન અને રેશન કાર્ડ હેલ્પલાઇન નંબર છે 1800 23 3 5500. ડિજિટલ ગુજરાત હેલ્પલાઇન નંબર છે. પછી બીજો છે 14 44 1 નેશનલ 1 રેશન કાર્ડ હેલ્પલાઇન નંબર આપેલ છે, તો તે પણ તમે જોઈ શકો છો. ત્યારબાદ ફરિયાદ નિવારણ માટે ફરિયાદ કોઈ પણ હોય તો તમે ત્યાં જઈને લખી શકો છો. ધારો કે કોઈ પણ ફરિયાદ હોય, આની અંદર વિગત ભરવાની હોય છે. એડ્રેસ લાઇન ટુ દાખલ, ગામ, શહેર, નામ, ઈમેલ આઈડી, શું પ્રોબ્લેમ છે, બધું જ વર્ણન, શા માટે તમે અરજી કરી છે, બધું જ તમે લખી શકો છો પ્રોફાઇલની અંદર અને આ વિડીયોની અંદર તમે જોઈ શકો છો. એટલા માટે આ વિડીયો બનાવવામાં આવ્યો છે, તો આ વિડીયો તમે જુઓ છો. ત્યારબાદ પ્રોફાઇલ પણ તમારે જોઈ શકો છો કે તમે પ્રોફાઇલની અંદર શું નામ લખ્યું છે. ગુજરાતીની અંદર પ્રોફાઇલ બનાવી છે મેં, હસમુખભાઈ સગ્રામભાઈ બઢિયા. મોબાઈલ નંબર, જીમેલ, લિંકેડ, રેશન કાર્ડ, ડાર્ક થીમ, જે તમારે જે પ્રમાણે કરવું, રેશન કાર્ડની અંદર લિંક કરેલું છે કે નહીં, લોગ આઉટ કરવું છે, બધી જ ઇન્ફોર્મેશન. તમારો પ્રતિસાદ જણાવવા માગો છો કે પ્રતિભાવ શ્રેણી માહિતી તમને કેવું લાગ્યું, માહિતી અનુભવ તમારો કેવો છે, અનાજ પુરવઠા કેવો મળે છે, તમે બધી જ વિશેષતા તમે શેર કરીને સ્ટાર દ્વારા પણ મોકલી શકો છો તમારી ઈચ્છા હોય તો. ત્યારબાદ ટૂંકી પ્રશ્નોત્તરી, ટૂંકી પ્રશ્નોત્તરી અંદર આવે છે બારકોડ રેશન કાર્ડ કેવી બનાવવું, રેશન કાર્ડ બનાવવા માટે કયા કયા પુરાવા જોઈએ છે, એક્ટિવ બીજું રેશન કાર્ડ ખોરાઈ ગયું છે, બીજું રેશન કાર્ડ બનાવવા માટે શું જોઈએ છે, બારકોડ રેશન કાર્ડનું વિભાજન કઈ રીતે કરી શકાય, નવું રેશન કાર્ડ કઈ રીતે બનાવી શકાય છે, આ બધી જ ઇન્ફોર્મેશન અંદર આપેલી છે. તમે પણ જોઈ શકો છો. અંદર એક મારું રેશન કાર્ડ ફાટી અથવા ખોવાઈ ગયું છે, બળી ગયું છે, ડુપ્લિકેટ રેશન કાર્ડ મેળવવા માટે શું કરવું, એના માટે આપેલું છે કે રેશન કાર્ડ ફાટી ગયું હોય, ખોવાઈ ગયું હોય, બળી ગયું હોય તો ડુપ્લિકેટ રેશન કાર્ડ મેળવવા માટે અરજી ફોર્મ 9 ભરી તાલુકા એટીવીટીને સેન્ટરમાં અથવા શહેરી વિસ્તાર ઝોનમાં કચેરીમાં રજૂ કરવાનું રહેશે. 2 મને બારકોડ રેશન કાર્ડ દ્વારા શું મળી શકે છે અને ક્યાંથી મળી શકે છે, એના ઉપર ક્લિક કરશો એટલે આખી માહિતી આવી જશે. નવું રેશન કાર્ડ બનાવવાની કેવી રીતે મેળવી શકાય, તો રેશન કાર્ડ એનું પણ આવી જશે. નવું બારકોડ રેશન કાર્ડ મેળવવા માટે કયા પુરાવાની જરૂર છે એ દબાવશો એટલે એ પણ આવી જશે. 5 ચાલુ કૌટુંબિક રેશન કાર્ડના નામ ઉમેરવા શું કરવું જોઈએ એ પણ નીચે આવી જશે. કયું ફોર્મ ભરવાનું, શું ભરવાનું, બધી જ વિગત આવી જશે. જૂના હયાત રેશન કાર્ડમાં જેમ કે ફોર્મ નંબર 1 ભરેલ પરંતુ હજુ સુધી નવું બારકોડ રેશન કાર્ડ મળેલ નથી તે રેશન કાર્ડ ધારકો તેમના કાર્ડ કુટુંબ સભ્યો નામ ઉમેરવા કે રદ કરવા શું કરવું એ પણ આવી જશે. દબાવશો એટલે જે છે. પછી 7 ચાલુ કૌટુંબિક રેશન કાર્ડમાંથી નામ કમી કરવા શું કરવું એ પણ ક્લિક કરશો એટલે શું શું જોઈએ છે, શું પુરાવા જોઈએ આવી જશે. ત્યારબાદ 8 મારું રેશન કાર્ડ ટ્રાન્સફર કરાવવું છે તો મારે શું કરવું એ પણ નીચે આવી જશે. તમારે વાંચવાનું છે, અભ્યાસ કરવાનો છે. ત્યારબાદ 9 બારકોડ રેશન કાર્ડમાં કેટલી શ્રેણીઓ ઉપલબ્ધ છે એ પણ એપીએલ છે, એપીએલ 1, એપીએલ 2, બીપીએલ અને એવાય, આમ 4 રેશન કાર્ડ ઉપલબ્ધ છે. 10મું નવું રેશન કાર્ડ બારકોડ રેશન કાર્ડ કઈ રીતે વિભાજનથી મેળવી શકાય એના માટે પણ આપેલું છે કે નવું રેશન કાર્ડ કેવી રીતે શું કરવાનું, શું ફોર્મ ભરવાનું. 11 જૂના હયાત રેશન કાર્ડ કે જેમાં ફોર્મ 1 મેળવવા માટે શું કરવું જોઈએ, વિભાજન નથી મેળવવા તો શું કરવું જોઈએ તેના માટે પણ પ્રોસેસ આપેલી છે, તમે જોઈ શકો છો. ની અંદર બધી જ વિગતવાર માહિતી આપેલી છે. તો આ વિડીયોને તમે શેર કરજો, રેશન કાર્ડ વિશે માહિતી મેળવજો તેવી આશા રાખું છું. જય હિન્દ, જય ભારત.